સ્વામિનારાયણ 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 સાફાવાળા ભક્તો ફટાફટ ગોઠવાઈ જાય. મહારાજનો આપણે ફૂલોથી વધાવવાનો છે. સાફાવાળા ભક્તો ફટાફટ લાઈનમાં બે લાઈન કરો. સંજયભાઈ વિપુલભાઈ ઉતાવળ રખાઓ. અમુક અંતર રાખજો, અંતર રાખો ત્યાં સુધી હટી જાઓ. સ્વામિનારાયણ 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 તાલીઓ હાથ ઊંચી રાખો. સ્વામિનારાયણ 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 પધારો પધારો પધારો. જય હો મારા નાથનો જય હો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પધારો મહારાજ પધારો. રૂમાલ આપો, વડીલ સંતોના રૂમાલ આપો. ભક્તોએ ઉભા નથી થવાનું, પોતાના સ્થાને બેસી રહેવાનું છે. સંતો પણ યથાસ્થાને બેસી રહે, કોઈ સંતો ઉભા ન થાય. આવવા દો મહારાજના મંત્રને આવવા દો.
સ્વામિનારાયણ 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 બોલીએ સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 વડીલ સંતો એમના સ્થાને આવતા રહે. પૂજ્ય વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના એમના સ્થાને બેસી જાય. વધારાના તમામ ભક્તોને પ્રાર્થના યથાસ્થાન બેસી જાઓ. હજી દિવ્ય અને ભવ્ય આપણે એક પ્રોગ્રામ નિહાળવો છે. આ મહામંત્ર રાજનો અભિષેક થશે, એનું પૂજન થશે, ભવ્યાતિ ભવ્ય એની આરતી થશે. એટલા માટે જ્યાં જગ્યા મળે ત્યાં વહાલા ભક્તજનો બેસી જાઓ. વડીલ સંતો એમના સ્થાન ઉપર બેસી જાય. જે સંતોને આહુત કરવામાં આવે એટલા સંતો જ અત્યારે અહીંયા કાર્યક્રમમાં જોડાતા રહેશે. તમામ સંતોને પ્રાર્થના યથાસ્થાને બેસી જાય. ઉભેલા એક એક ભક્તને પ્રાર્થના બેસી જાય. આવો, જ્યારે મારા નાથે આજે અનેક જીવોના કલ્યાણને વાસ્તે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી આ બ્રહ્માંડમાં ક્યારેય નતા આવ્યા અને નથી આવવાના એમ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ કલમમાં લખી નાખ્યું. અહીંયા આવેલા મારા નાથ પૂર્ણ પુરુષોત્તમે અનેક મંત્રો જ્યારે જપાતા હતા ત્યારે આત્યંતિક કલ્યાણના ધોરી માર્ગ માટે એક મંત્ર પોતાના સ્વમુખે આપ્યો અને એ મંત્ર છે સ્વામિનારાયણ. આવો, બંને હાથને ઊંચા કરી એકવાર મંત્રરાજને તાલીઓથી વધાવો. સોરઠની તાલી આવી ન હોય એવી ગડગડાટ કરો. આજ મારા અને તમારા કલ્યાણનો મહામંત્ર છે. જય હો, જય હો, જય હો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. સોરઠ વાસીઓ આજ ફાયવા છો, ફાયવા છો, ફાયવા. આવો, બંને હાથને ગગનમાં ફેલાવી મહામંત્રનો જય જયકાર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાન
વાહ, જય હો આજના દિવસે આજની આપણી છાતી ગજગજ ખીલે, કારણ આપણા આત્યંતિક કલ્યાણનો મંત્રોમાં કિંગ સમ્રાટ મંત્ર એટલે સ્વામિનારાયણ મંત્ર એ હું ને તમે આજ જપીએ છીએ એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ. આજ સડંગી સંપ્રદાય આ મંચ ઉપર ઉપસ્થિત છે. આ મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી ઉપસ્થિત છે. આ મહોત્સવના આયોજક પ્રેરક પૂજ્યપાદ શાસ્ત્રીજી સ્વામી ઉપસ્થિત છે. દ્વિતીય વક્તા સેશનની અંદર અમારા પૂજ્યપાદ ગુરુદેવ વરતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી ઉપસ્થિત છે. આટલી મોટી ભગવી ફોજ ઉપસ્થિત છે અને હજારોની સંખ્યામાં અમારે આજ ફરેણીમાં ભક્ત મેદની બેઠી છે. ત્યારે હું અમારા મહોત્સવના અધ્યક્ષ પ્રાણ સમા આચાર્યજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીશ કે મહારાજ શ્રી જ્યારે મહામંત્ર અહીંયા સ્ટેજ ઉપર આવી ગયો છે ત્યારે લાલજી મહારાજને લઈ અને બાપજી આજ આપ પધારો. અમારે આજ એવા દિવ્ય દર્શન કરવા છે. અમારા હરિકૃષ્ણ મહારાજને લઈને પૂજ્યપાદ મહારાજ શ્રી અમારા મહોત્સવના આયોજક અને દ્વિતીય સેશનના વક્તા અમારા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે આ ત્રણેય મહાનુભાવો અહીંયા આવે અને એ ત્રણેય દેવ સંતો અને વચમાં આપણા પ્રાણ પ્યારા આ મહોત્સવના અધ્યક્ષ આચાર્ય મહારાજના હસ્તે પૂજન થાય. ત્રણેય જગ્યાએ એક એક પૂજનની ડીશ પહોંચાડવામાં આવે. અહીંયા વૈદિક મંત્રોથી સંતો પૂજન કરાવશે અને એ પૂજનને આપણે માણીશું. કોઈ ભક્તજનો જગ્યા ન છોડે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ માવતરો. થોડી વાર માટે આ દ્રશ્યને હૃદયમાં ભરતા જાઓ. આવો પૂજન વિધિ. હાથમાં પેલા ચોખા લઈ લેવાના છે. ઓમ અક્ષતાંસ્તંડુલઃ શુભ્રઃ कुमकुमाक्ता सुशोभिताः मया निवेदिताः भक्त्या ग्रहाणु परमेश्वर. ओम सांगाय सपरिवाराय भगवती श्री स्वामिनारायणाय नमः. अक्षतान् समर्पयामि. અભિલ ગુલાલ અને ચંદન વાળું પુષ્પ હાથમાં લઈ લેવાનું છે. અબીરમ ગુલાલમ ચ શુભા ચંદનમેવ ચ લાલ પરિમલ દ્રવ્યૈ પૂજયામિ સ્વીકુરુ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતી શ્રી સ્વામિનારાયણાય નમઃ. અબીલ ગુલાલ અક્ષતાન પુષ્પાણી ચ સમર્પયામિ. હાથમાં હવે ફૂલ માત્ર ધારણ કરવાના છે. માલ્યાદીની સુગંધીની માલત્યાદીની વૈ પ્રભો મયા નીતાની પુષ્પાણી ગ્રહાણ પુરુષોત્તમઃ. ઓમ સાંગાય શુભરિવારાય ભગવતી શ્રી સ્વામિનારાયણાય નમઃ. પુષ્પાણી ચ સમર્પયામિ. હવે અદ્ભુત મજાનો મહામંત્ર જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આવો 210 ફૂટનો મમરાનો અદ્વિતીય અને અદ્ભુત હાર અમારા ફૂલહાર સમિતિ, આરતી દર્શન સમિતિ અને પહેરામણી સમિતિના યુવાનો લઈને આવ્યા છે. આ તાલીઓના નાદથી આ હાર પોરવાની મહેનત કરનારા ભક્તોને વધાવો. આવો ભક્તો, મહારાજ શ્રીને આપો હાર. પૂજ્યપાદ બંને સંતોને હાર આપો અને એ વડીલોના હાથે આજ મહામંત્ર રાજને હાર પહેરાવી મંત્ર રાજનું પૂજન કરવામાં આવશે. જય હો બંને હાથ ઊંચા કરી તાલીઓના નાદથી વધાવી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય હો મારા નાથનો જય હો. હવે સર્વપ્રથમ આ મંત્ર જ્યારે આ મંચ ઉપર ભવ્યાતિ
ભવ્ય સ્વામિનારાયણ મંત્ર ઉપસ્થિત છે ત્યારે મહારાજ શ્રીને અને બંને વડીલ સંતોને ફૂલની પાંખડીઓ આપવામાં આવે. અહીંયા સંગીતના અદ્ભુત સુરો રેલાય, કીર્તનોની છણાવટ થાય, છંદો બોલાય. આવો અક્ષર સ્વામીને પ્રાર્થના કરીએ કે અહીંયા જ્યારે પુષ્પ વૃષ્ટિ થતી હોય ત્યારે તમામ ભક્તો તાલીઓના નાદથી આ પુષ્પ વૃષ્ટિને વધાવતા રહીએ અને મંત્રનું ગાન કરતા રહીએ. પુષ્પ આપવામાં આવે. આ ભક્તો હાર મૂકે અને નીચે જતા રહે, હાર મૂકે અને નીચે જતા રહે, એમનું સ્થાન ગ્રહણ કરી લે. ત્રણ વડીલ સંતોને મહારાજ શ્રીને આપો. પછી આ મંત્રરાજને પુષ્પથી વધાવવાનો છે. અદ્ભુત રીતે ચારે બાજુ પુષ્પથી ભરી દેવાનો છે. આજ મંત્રરાજને તાલીઓના નાદથી વધાવી આ મંત્રરાજના પુષ્પ વૃષ્ટિ વર્ષાને. ફૂલની છબી રે સોવે ફૂલની છબી જોને ફૂલડાની છાય સખી શ્યામની છબી. તાલમાં તાલી પાડો. ફૂલની છબી રે સખી મંડપ ગુંજવો જોઈએ આજ તાલીઓના નાદથી. ફૂલડાની છાય સખી શ્યામ. આજ જે તાલી ન પાડે એની બાજુવાળાના સમ. રાની ફોરે ભ્રમર કરે ગુંજાર અંગો અંગ હરીને શોભે ફૂલોના શણગાર. હે ફૂલતણા સુરાની ફોરે ભ્રમર કરે ગુંજાર. આગળની રોમાં બેઠેલા તમામ વડીલ સંતોને પ્રાર્થના કરું ફૂલની વર્ષા માટે આવે. ભગવતચરણદાસજી સ્વામી, ધર્મવલ્લભદાસજી સ્વામી, રામકૃષ્ણદાસજી સ્વામી, મોહન સ્વામી, હરિજીવન સ્વામી, અમારે મૂળીથી પધારેલા તમામ સંતો, અમારે પૂજ્ય શ્રી હરિ સ્વામી, આવો બધા સંતો, આગળની રોમાં બેઠેલા તમામ સંતો આવે. કાનોમાં ફૂલડાના સુંદર ફૂલોના ભુજબંધ ફૂલતણા ગજરા પાવે છે સુંદર માહે સુગંધ. કાનો में ફૂલડાના સુંદર ફૂલોના ભુજબંધ ફૂલતણા ગજરા પાવે છે સુંદર માહે સુગંધ. હે શ્યામની છબી રે સખી શ્યામની છબી જોને ફૂલડાની છાય સખી શ્યામની છબી. હે શ્યામની છબી રે સખી શ્યામની છબી જોને ફૂલડાની છાય સખી શ્યામની છબી. હરે જય હો, જય હો. મંત્રરાજને વધાવો સંતો, મંત્રરાજને વધાવો. આહા, અમારા મહોત્સવના આયોજક પૂજ્ય શાસ્ત્રી સ્વામીને પણ અત્રે સંતો વધાવી રહ્યા છે. સાકર વર્ષા, સાકર વર્ષા, સંતો સાકર વર્ષા, ચોકલેટ. વડીલ સંતો એક બાજુ થોડી વાર જતા રહો, એક બાજુ જતા રહો. જોઈને મગન ફિરે વ્રજનાર ફૂલ તણી શોભા પર જાય બ્રહ્માનંદ બલિહાર. ફૂલ તણો શિર મુગટ જોઈને મગન ફિરે વ્રજનાર ફૂલ તણી શોભા પર જાય બ્રહ્માનંદ બલિહાર. હે ફૂલની બાંધી રે પોચી ફૂલની બાંધી રે ફૂલની બાંધી રે ફૂલની બાંધી હેલી નટવરજી ને હાથે પોચી ફૂલની બાંધી હેલી નટવરજી ને હાથે પોચી ફૂલની બાંધી. તાલીઓ ધીમી પડી. હાથ ઊંચા રાખી બધા તાલીઓ પાડશે. હાથ ઊંચા રાખો બધા. હવે ચોકલેટ અને સાકરનો વરસાદ અને ત્યારબાદ એ વરસાદ બધો તમારી ઉપર જવાનો. નાચો નાચો, સ્વામી કહે છે જવાનિયા આવી જાઓ મેદાનમાં, નીચે આવી જાઓ જવાનિયા. એ સરબાણવાસીઓ આવી જાઓ જોઈ. નાચો ગલિયા ભરતા વેલ્યા મરમાડા કાનૂન ઉપર ફૂલડા કોસ્યા આવો આવો બાબાઈ નાચો ગલિયા ભરતા વેલ્યા મરમાડા કાનૂન ઉપર ફૂલડા કોસ્યા લાગે રૂમાડા. શ્યામની છબી રે સખી
શ્યામની છબી મેં તો શ્યામની છબી રે ભલે, ભલે. શ્યામની છબી જોને ફૂલડાથી છાય સખી શ્યામની છબી અરે હરે હરે હલો ચોકલેટ થી મહામંત્ર રાજ ઉપર વર્ષા થઈ રહી છે. જય હો પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરો. આવો સ્વામી. હરે હરે હે ફૂલ તડો છાડી વાલું લટકે મન દેવા એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા દેવા હલો ફૂલ તડો છાડી વાલું લટકે મન દેવા એ લટકાને જોવા આવે ભવ બ્રહ્મા દેવા હે ફૂલની બાંધી હલો ફૂલની બાંધી નાચો. ને હાથે પોથી નીચે ઉતરી જાઓ. નીચે ઉતરી જાઓ. ફૂલની બાંધી રે કભી ફૂલની બાંધે હેલી ઉતરતી ને હાથે પોથી ફૂલની બાંધી હરે હરે સ્વામિનારાયણ મહામંત્ર નો જય જયકાર થાય છે. ગુંજી રહ્યો નવખંડમાં એનો મહિમાય પરંપાર છે. સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ મહામંત્ર નો જય જયકાર થાય છે. ગુંજી રહ્યો નવખંડમાં એનો મહિમાય પરંપાર છે. સ્વામિનારાયણ મહામંત્ર નો જય જયકાર થાય છે. ગુંજી રહ્યો નવખંડમાં એનો મહિમાય પરંપાર છે. સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ હરે હરે સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ પૂછે સાધે ગાય સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે એવું છે સાધે ગાય સાંભળીને જમદૂત એને દૂરથી લાગે પાર હે સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ આય અવસર જે કોઈ લે છે નારે સરસી કામ સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ આજે જે નાચી લે એના પાપ બળી જશે. પૂજ્ય સ્વામીએ કહ્યું નીચે રે. કોઈ ભક્તો ઉપર ના આવે. પ્લીઝ પ્લીઝ. વાહ ભાઈ વાહ. ભક્તો રે. સ્વામિનારાયણ 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 હરે હરે સ્વામિનારાયણ 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 ભક્તો નીચે રહ્યો પ્લીઝ. તમામ ભક્તોને પ્રાર્થના નીચે રહ્યો. ભક્તો તમારા સુધી પ્રસાદ આવશે. અવ્યવસ્થા ન થાય. પ્લીઝ તમામ ભક્તોને જ્ઞાન સ્વામી આપ જરા કહેશો તો જલ્દી માનશે. એ ભાઈ હા પણ ટાબરિયા એમ છે ફરેણીના. આ નીચે ઢોલ છે એ બંધ કરી દો. તો હવે બેસી જાઓ. જોઈ યથાસ્થાને બેસી જાઓ. હવે મારે તમને એક બહુ મોટા દર્શન કરાવવા છે. બેસી જાઓ બધા ભક્તો. હલો હવે બેસી જાઓ પ્લીઝ. બધાને પ્રસાદ મળશે. હવે બેસી જાઓ પ્લીઝ. એક ભક્તો બહુ દિવ્ય દર્શન કરવા છે. એ હવે પ્રસાદ આવે. જાઓ જાઓ. આ વડીલો સમજો માવતરો. હવે તમારી ઉંમર સાકર ખાવાની નથી. ડાયાબિટીસ છે. બેસી જાઓ બધાય. આનંદ પૂરો જાઓ. વડીલો ચોકલેટ વીણી. હવે લેવાના રહ્યો. જાઓ. આ ભક્તો બેસી જાઓ ને. એ ભાઈ એ ભક્તો હાલો. બેસી જાઓ. સભાના સ્વયંસેવકો બધાને બેસાડો. સંજયભાઈ આપ આપની ટીમ લગાડો અને જલ્દી બેસાડો.
આપ બેસી જશો પછી જ એક દિવ્ય દર્શન કરાવવા છે. આપે જિંદગીમાં દર્શન ન કર્યા હોય એવું એક અદ્ભુત દર્શન આજ ફરેણી મંત્ર પીઠ ઉપરથી અહીંયા મંત્ર રાજની આગળ કરાવવું છે. તમામ ભક્તો યથાસ્થાને બેસી જાય. પ્લીઝ આવો ભક્તો, બેસી જાઓ. હવે અહીંયાથી સાકર ચોકલેટ એક બાજુ લઈ લેવામાં આવે. ખૂબ આનંદ માણ્યો. સ્વામિનારાયણ મહામંત્ર આજ પ્રગટ થયો અને એ મંત્રની ધામધૂમથી કેટલી દિવ્યતા ભરી પધરામણી થઈ. હવે એક રાજોપચારી આરતીના દર્શન કરાવવા છે. તમામ ભક્તો આ દર્શનને તમારા હૈયામાં ભરી લેજો. આજની ઘડી આપણે આજથી 210 વર્ષ પહેલા અહીંયા ન હતા. આજ ધરા ઉપર આજ ભદ્રાવતી નદીના કિનારે એક સુંદર મજાની સભાની અંદર મારા પ્રાણનાથ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિવરે આજના દિવસે જ, આજની આ પવિત્ર એકાદશીના દિવસે જ આજ ભૂમકાની અંદર આ મંત્ર પ્રગટાવ્યો હતો. એ મંત્રની હજે રાજોપચારી ભવ્યાતિ ભવ્ય આરતી કરવી છે. ત્યારે આરતી માટે હું વધારાના તમામ સંતોને, સ્વયંસેવકોને પ્રાર્થના કરીશ કે સ્ટેજ ખાલી કરી આપે. એ 1800 ને હવે બધું ભલે પડ્યું એમને. સ્વયંસેવકો એક બાજુ જતા રહ્યો. હવે પ્રથમ હું આ મહોત્સવના અધ્યક્ષ આચાર્ય મહારાજ શ્રી અને વક્તા શ્રી, આયોજક શ્રી અને આત્મીય માર્ગદર્શક ભગવત ચરણદાસજી સ્વામી, આ તમામ વડીલ સંતો અને મહારાજ શ્રીની સાથે ભવ્યાતિ ભવ્ય પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાજોપચાર આરતી કરશે. બંને બાજુ સંતો સુંદર મજાની શણગારેલી દીપમાળા આપી અને એ સંતોને આરતી આપવામાં આવે. આવો, જ્યારે મંત્રરાજ આ મંચ ઉપર આવી ગયો છે ત્યારે સર્વપ્રથમ પ્રાણનાથ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નામીએ સહિત નામની છડી પોકારી લઈએ. વધારાના સ્વયંસેવકો બેસી જાઓ. શકત નહીં જાની
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય એકવાર આવો પુરુએ સભા મંડપ મારી સાથે જય જયકાર માં જોડાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 3 વાર જયનાથ કરવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. હવે અદ્ભુત સુંદર મજાનો સંતોનો દિવ્ય રાસ. વાલા ભક્તજનો, જ્યારે આવો અદ્ભુત મહામંત્ર અહીંયા બેઠો હોય, મહામંત્રનો ધીંગો ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખુદ બેઠા હોય, એના આચાર્ય મહારાજ અહીંયા બેઠા હોય, એના અહીંયા સંતો બેઠા હોય, એના શાસ્ત્રો અહીંયા હોય, એના હરિભક્તો અહીંયા હોય, ત્યારે આ દિવ્ય વાતાવરણને માણવું છે. ત્યારે અમારા મંચના સ્વયંસેવકોને પ્રાર્થના કરીશ કે આ હાર જે છે એને બરાબર વચ્ચે ભેગો કરી લો, ફટાફટ ભેગો કરી લો. સાઉન્ડ વાળા ભાઈઓ થોડા સ્પીકર તમારા મોનિટરો ફેરવી નાખો, વ્યવસ્થા કરી આપો અમને. આવો સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશ. પ્રથમ કંડારી ગુરુકુલના સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશ. તમારી મુક્તાનંદ સ્વામીની આપણી આ પરંપરાને આજ ઉજ્જવળ કરવા હાથમાં કરતાલો લઈને આવી જાઓ. પૂજ્યપાદ સ્વામીની બહુ ઈચ્છા હતી કે તમામ સંતો કરતાલો લઈ અને એ મુક્તાનંદ સ્વામીની પરંપરાને આજ આ મંચ ઉપર સંતો ભક્તોને દર્શન કરાવે. અમારા તમામ પાર્ષદો મંડળના સંતો હાથમાં કરતાલ અને એ હરિવારના પ્યારા ગુરુદેવ મુક્તાનંદ સ્વામી જેમ નાચતા હતા એમ સંતો કરતાલો લઈ અને અહીંયા રાસ રમશે. એમની સાથે મંચસ્થ તમામ સંતોને પ્રાર્થના કરીશ રાસમાં જોડાય. અમારા સહિતા પાટીઓ તો બહુ કૂદે છે. 2-3 વાર આવી ગયા. સ્વામી મોકો આપો, આવી જાઓ, મોકો આપ્યો આપને. સહિતા પાટીઓ ઉભા રહ્યો. સંતો 2 મિનિટ વારા ફરતી સ્વામીની આજ્ઞા છે. પેલા કરતાલ વાળા સંતો જ આવી જાય તો ફટાફટ સંતો અત્રે અહીંયા આવી જાય રાસમાં. અમારા અક્ષર વલ્લભ સ્વામી કનુભાઈ, શ્રીજી વલ્લભ સ્વામી, રામદાસ ભગતને પ્રાર્થના કરું આપના અદ્ભુત સુરને છેડો અને જે સભા આજથી 210 વર્ષ પહેલા હતી એના દર્શન કરાવો. જોયું ને ભક્તો, આજે આ 210 વર્ષનો સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો મહોત્સવ કેવું વાજતે ગાજતે આજે આ સ્વામિનારાયણ મંત્રને લાવ્યા, હરિકૃષ્ણ મહારાજને પધરાવ્યા, નામીએ સહિત નામ પધરાવીને સંગે ચાલો, સંત મારે વાલું લાગે વાલું, કહે શ્રીજી મહારાજ. સંત જમે એનો ભેડો જમો, સંત ભમે એની કેડે ભમો, રાસ રમે ત્યાં સંગે રમો, જામે મનોહર રાસ. પડઘ
ધમ ગાજે દાંડિયા ફેરી રમઝટ બાજે આજ ગગનમાં દેવો આજે રાસ રમવાની આજ શ્રીજી સંગ રામ રમવાની આજ શ્રીજી સંગ રાસ રમવાની આ સર્વોપરી શ્રીજી રે બેઠા છે પારેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પારેણી ધામમાં સભા ભરી ભાવથી રે જાણે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે અક્ષરધામમાં સભા ભરી ભાવથી રે જાણે કે અક્ષરધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં રામાનંદ સ્વામીનું 14મું છે જે દી રામાનંદ સ્વામીનું 14મું છે જે રામાનંદ સ્વામીનું 14મું છે જે દી રામાનંદ સ્વામીનું 14મું છે જે આખો સંપ્રદાય ત્યાં હાજર છે તે દી આખો સંપ્રદાય ત્યાં હાજર છે તે સભામાં બોલા સુખધામ બેઠા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં ઉદવી સંપ્રદાય સુનો બાઈ બાઈ ઉદ્ધવી સંપ્રદાય સુનો ભાઈ ભાઈ સૌ સૌના ધર્મે તમે રેજો સદાઈ સૌ સૌના ધર્મે તમે રેજો સદાય રેસો તમે સુખિયા સદાય બેઠા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે ગુરુ રામાનંદજીએ કહ્યું જે રીતે સહુ હરિભક્તોએ પાડવું તે પ્રીતે સહુ હરિભક્તોએ પાડવું તે પ્રીતે ગુરુ વચન વેદ કે વાય બેટા છે પરેની ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે પરેણી ધામમાં
દેવતાઓ તાલમાં તાલી પાડો. રટો એને આઠો એ આજે તાલી ધામ પાડી લ્યો. ફરેણી ધામ સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં. શીતળ દાસ ને સમાધિ કરાવી શીતળ દાસને સમાધિ કરાવી. શીતળ દાસ ને સમાધિ કરાવી શીતળ દાસને સમાધિ કરાવી. સર્વે અવતાર ને સેવામાં બતાવી સર્વ અવતારને સેવામાં બતાવી. કરી સર્વોપરિતા પ્રકાશ બેટા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં. મુક્તાનંદ લે કરતાલ, દેવાનંદ દુકડતાલ, બ્રહ્મ મુનિ લઈ સિતાલ, ધમક ચાલ વાજે. હરિચરણ સ્વામી હરિચરણ સ્વામી સરદ સારંગી તાજ, પ્રેમાનંદ લઈ સમાજ, પૂર્ણાનંદ સંગ આજ જુગલ બંધી રાજે. હે આધારાનંદ જોત, નિષ્કુળાનંદ પખાજ, જ્ઞાનાનંદ મૂર્તિ આજ, હે રે સુર ગાજે. હરે મંજ કેશાનંદ મૃદંગ, ભૂમાનંદ તાલયંગ, આદિનાથ સંત સંગ, શ્રીજી રાજે રે આદિ આદિનાથ સંત સંગ, શ્રીજી રાજે. આવો આવો એ આજે રમી લ્યો. હાલો હાલો ડબલ ઉઠાવો ડબલ. સ્વામી ડબલ ઉઠાવો ડબલ. હાલો 1 2 3 4 1 2 3 4 સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો. સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો સર્વે મંત્રોમાં મંત્ર છે મોટો. કોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો મોટી બ્રહ્માંડમાં નથી એનો જોટો. પમાડે પરમાં બ્રહ્મધામ બેઠા છે ફરેણી ધામ રે બેઠા છે ફરેણી ધામમાં. સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામમાં સર્વોપરી શ્રીજી રે ભલે ભલે સંતો હાલો હાલો સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ સર્વ કાળે સર્વ કાળે જપજો તમામ. સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ સર્વ સ્થળે સર્વ કાળે જપજો તમામ. રટો મહામંત્ર સર્વે વર્ણયાશ્રમ રટો મહામંત્ર સર્વે વર્ણની આશ્રમ. રટો મહામંત્ર સર્વે રટો મહામંત્ર સર્વ વર્ણયાશ્રમ પામસો અક્ષરધામ બેઠા છે ફરેણી ધામ. સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામ. સર્વોપરી શ્રીજી રે બેઠા ફરેણી ધામ સર્વોપરી શ્રીજી રે બેઠા છે ફરેણી ધામ. જ્ઞાન જીવન કહે ધન્ય ફરેણી ગામ સર્વોપરી શ્રીજી ફરેણી ધામ. મહામંત્ર વાલે મારે પ્રગટ્યાવો આમ મહામંત્ર વાલે મારે પ્રગટાવ્યો આ. વાર મારે પ્રગટ્યાવો આમ મહામંત્ર વાલે મારે પ્રગટાવ્યો આમ. અહો સ્વામિનારાયણ નામ બેઠા છે
ફરે નિધામ સર્વોપરી શ્રીજી રે બેટા તે ફરે નિગામમાં સર્વોપરી શ્રીજી રે બેટા ફરે નિધામમાં એ સભા પરિભાવથી રે જાણે અક્ષરધામમાં સર્વોપરી શ્રીજી રે બેટા ફરે નિધામમાં સર્વોપરી શ્રીજી રે બેટા તે ફરે નિગામમાં અમારા પધારજો જગદાધારો સર્વ કરનારા હૃદય અમારા પધારજો કરનારા દુઃખ હરનારા જીવન અમારા પધારજો તમે જીવન અમારા પધારજો હાલો હાલો સ્વામી સ્વામી વડીલ સંતોને લઈ આવો વડીલ સંતો સ્વામી આ બધા વડીલ સંતો આવો વડીલ સંતો પૂજ્ય સંતો આવો હરે સહિતા પાટી આવો સૌમનાથ સૌમનાથ આવો મોટો સાથ ચાલી સૌનો હાથ તમે ઉત્સવ કરો અરે ટાળવાને દુઃખ આપવાને સુખ મોટા સંતોને આગળ લઈ આવો મંત્રની આગળ લઈ આવો મોટા સંતોને વિઘ્નોને ટાળી દુખડા વાળી એતે હૈયુને ગાડી ઉત્સવ કરો હે હાજર રહીને કરતા થઈને હિંમત લઈને ઉત્સવ કરો રે વાલા હિંમત લઈને ઉત્સવ કરો આવજો 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 પ્રેમે પધારજો આનંદ પધારજો મહોત્સવમાં એ અમારો ઉત્સવ તમારો જાણજો સત્સંગને માણજો ઉત્સવમાં સંસારના સુખ ને 7 દિન છોડજો મહાસુખ માણજો ઉત્સવમાં મિત્રો સંગાતમાં 7 દિન ગાળજો ઉત્સવ મારે વાલા 7 દિન ગાળજો ઉત્સવમાં સંભારવાનો હૈયા પધારવાનો વાલ વધારવાનો આવ્યો મોકો હે મોહને એ વડીલ સંતો સાકર વર્ષા કરવા આવ્યા છે. વિતારવાનો આવ્યો મોકો પ્રસાદ વીણી લેજો વિતારવાનો જીવન સુધારવાનો આત્મા પુકારવાનો આવ્યો મોકો આવ્યો હાલો, હાલો. સુધારવાનો કલ્યાણ કરવાનો શ્રીજીમાં ઠરવાનો આવ્યો મોકો શ્રીજીમાં ઠરવાનો આવ્યો મોકો હરે હરે હાલો હાલો સંતો ઢોલીડો આવી ગયો તમારી વચ્ચે બીજા ઢોલીડા માઈકમાં જોઈએ બજાવો બજાવો વચ્ચે લઈ જાઓ એને વચ્ચે લઈ જાઓ રાસમાં રમાડી રંગમાં રોળી જણસ જમાડી હરી કરે અરે આરતી કરી પરિક્રમા કરી બહુ આદર ધરીને દંડવટ કરે પદરજ ભારી સિર પર ધારી ચરણ પખારી લઈ ચરણો દકરે હે શ્રીજી કે વાર વાર મહિમા પાર મારા સંતણો કહું પૂરે કઈ મારા સંતણો કહું કઈ
દર્શન થવા દો. ફૂલનો ખેસ. તમે દર્શન થવા દો, દર્શન થવા દો, બસ હવે દર્શન થવા દો. એકવાર તાલીઓથી બતાવો. આવો મંત્ર પ્રાગટ્ય મહોત્સવ નતો સંપ્રદાયમાં કોઈ જગ્યાએ ઉજવાયો હશે અને આવો તો કદાચ નહીં ઉજવાય. કદાચ ઉજવાશે તો આનાથી સારો કદાચ કોઈ કરે, પણ આવો તો નહીં. બધાય ક્રમશઃ બધાય બેઠી લ્યો. આવો આનંદ તો જ્યાં વરતાલ પીઠાધિપતિ રાકેશ પ્રસાદજી મહારાજ હોય એના ખોળામાં આવો આનંદ હોય. પરમ પૂજ્ય મહારાજ શ્રી ખૂબ જ ભાવ વિભોર થાય પૂજ્ય શાસ્ત્રી સ્વામીને ભેટે છે. શાસ્ત્રી સ્વામીની આંખમાંથી અત્યારે શ્રાવણને જે કોઈને અરે અરે તમારે બોલવાનું છે જાયમી જાયમી. હું બોલવાનું છે આવડે હું બોલવાનું. બધા એકારે બોલો જાયમી જાયમી. અરે અરે અદ્ભુત પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો મંત્રરાજનો. શ્રાવણ ને ભાદરવો ભક્તિ ભીનો વરસે છે. આ દૃશ્યવાળા ભક્તો જે કોઈને નજરમાં કંડાર્યું છે એમનું ધામ પાકું પાકું ને પાકું. જેના પર મહારાજની અનન્ય કૃપા થઈ હોય એને જ આ દર્શનનો લાભ મળે હો. પૂરા એ મંડળનો અત્યારે અહીંયા સમૂહ ફોટો લેવાય છે. આ મંડળને તાલીઓથી ભરી દ્યો. મારી હારે તમારે બોલવાનું છે જાયમી જાયમી. હું બોલવાનું છે કાબરિયા. હું બોલવાનું. બધા એક હારે બોલો જાયમી જાયમી જાયમી. મારા બાપ આજ ફરેણીના આંગણે. જાયમી જાયમી. અરે અરે અત્યારે વાલા ભક્તજનો આવો અદ્ભુત પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો મંત્રરાજનો. ત્યારે સર્વપ્રથમ હું પ્રાર્થના કરીશ પૂજ્યપાદ બાલકૃષ્ણદાસજી સ્વામીને કોટલેસ પહોંચાડવામાં આવે. સ્વામી ત્યાંથી ઢંકાઈ જશો, આગળ આવવું પડશે આપને.
અને આજના આ પાવનકારી પ્રસંગે આપ આપના આશીર્વાદ આપો અને ત્યારબાદ દ્વિતીય વક્તા શ્રીના આશીર્વાદ લેશું અને ત્યારબાદ આ મહોત્સવના અધ્યક્ષ મહારાજ શ્રીના મુખે આશીર્વાદ લેશું. તો સર્વપ્રથમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ને પ્રાર્થના કરીએ. આ મહોત્સવનો લાભ પૂજ્ય સ્વામી આપણને અપાયો છે. જેટલી તાલી પાડ્યું એટલી છૂટ્યા. મારે જોવું છે સોરઠના ભક્તોમાં આજ કેટલું દમ છે. હરે હરે જાયમી જાયમે જાયમે જાયમી ભાઈ ભાઈ આવો. પૂજ્ય સ્વામીને પ્રાર્થના કરીએ કે સ્વામી 5 મિનિટ સુધી સમયોચિત આ પ્રસંગે આપણને રૂડા રૂડા સર્વ કોઈને આશીર્વાદ આપે. સાંભળીએ પૂજ્યપાદ શાસ્ત્રીજી સ્વામી શ્રી. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિકૃષ્ણ મહારાજ સહજાનંદ સ્વામી અઢળક ઢળ્યા. અઢળક એટલે ઢળ્યા પોતે પોતાને ઓળખાવ્યા. ફરેણીમાં હું સર્વોપરી ભગવાન છું. મા બાપ પોતાની વાતો મંડે કરવા બાળકોને ત્યારે સમજી લેવું મા બાપનો બહુ રાજીપો છે. ગુરુ જ્યારે શિષ્યોને પોતાની વાત કરે ત્યારે સમજી લેવું ગુરુ બહુ રાજી છે. આચાર્ય મહારાજ પોતે પોતાની વાત આપણને કહેતા હોય કે અમે આમ વર્તીએ છીએ ત્યારે સમજવું આચાર્ય મહારાજ આપણી ઉપર બહુ રાજી છે. એમ શ્રીજી મહારાજે કેવળ કૃપા વરસાવી હરિણી ઉપર. પોતે એમ કીધું મારું સાચું નામ સ્વામિનારાયણ છે. આ નામ વેદમાં છે પણ કોઈ જાણતું નથી. ગજબ દયા કરી, ગજબ દયા કરી. હે મહારાજ, તમે આવી દયા ન કર્યો તો અમારું પાપીઓનું શું થાત. હે મહારાજ, તમે આવી દયા ન કર્યો તો અમારા ધાનના ખાનારા ધનેરડાની શું ગતિ થાય. ઓહો મહારાજ, તમે બહુ દયા કરી અમારા ઉપર. પછી તમે બહુ દયા કરી. તમારું કૃપા સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામી અમને સોરઠને આપી દીધું. શાબાશ ધર્મદેવનો દીકરો, શાબાશ. તમે તમારું કૃપા સ્વરૂપ મહારાજ અમને આપી દીધું. હે એને અમને બાળ મુકુદાસ સ્વામી આપ્યા. બાળ મુકુદાસ સ્વામીએ જોગી સ્વામી રૂપી ઈંડું 3 વર્ષ સુધી સેવ્યું અને જોગી સ્વામી અમને આપ્યા. મારા જીવનમાં જે કાંઈ તમે દેખો છો એ જોગી સ્વામીની કૃપા છે. નકર હું કણબીનો છોકરો ક્યાંય હાથી હાંકતો હોત. છપૈયા વાળાએ બહુ દયા કરી. બોલો એકવાર છપૈયા વાળાએ બહુ દયા કરી. આહા કરીને પછી એમ બોલવાનું છે, છપૈયા વાળાએ બહુ દયા કરી. બહુ દયા કરી, બહુ દયા કરી. બસ. અને કેન્દ્ર સરકારે, દિલ્હી કેન્દ્ર સરકારે આ ફરેણીને
દુનિયાના નકશા ઉપર ફરેણી સ્વામિનારાયણ એવું બિરુદ આપ્યું છે. જાયમી બીજું, સંપ્રદાયનું દિલ્હી સમૂહ કેન્દ્ર વડતાલ ધામ એ કેન્દ્રે પણ મહારાષ્ટ્રીય અને ઘનશ્યામ સ્વામીના સમગ્ર મંડળે બહુ મને ઊંઘ આપી છે. એના સાધુ રસોઈ બનાવે છે 200-250 સંતોની દરરોજ. એઠા ટોપ એના સાધુ ઉટકે છે. આજે દિવ્ય સ્વામી હતા, પાછળ મુનિ સ્વામી આવી ગયા. હું કહું હવે કંડારી કોણ છે? તો કે 2 સંતો છે, એ પરમ દિવસે આવી જવાના છે. કંડારી બંધ કરીને આવે ગુરુકુળ. એક ભારતના કેન્દ્ર સમાન દિલ્હીએ ફરેણીને સ્વામિનારાયણ બનાવ્યું. બીજું, સંપ્રદાયના કેન્દ્ર સમાન વડતાલ સરકાર ચેરમેન શ્રી અને આચાર્ય મહારાજ શ્રી, એમણે આ અમારા ગરીબ ભક્તોના દાખલામાં સુગંધમાં સોનામાં સુગંધ ભેળવી દીધી. સોનામાં સુગંધ ભેળવી દીધી. મને એમ કહેતા હતા ઘનશ્યામ પ્રકાશ સ્વામી, આપણી આત્મીયતા મને કે સ્વાર્થથી પર છે. હું કહું હા, આપણી આત્મીયતા સ્વાર્થથી પર છે. પહેલે દિવસે જ્ઞાન જીવન સ્વામી કંડારી કુંડળવાળા 60 સંતો લઈ અને શોભાયાત્રાના રથ ખીચોખીચ ભરી દીધા. વડતાલ, જુનાગઢ, ગઢડા, અને મૂળી અને ધોલેરા. એક બાજુથી લક્ષ્મીનારાયણ દેવની કૃપા, એક બાજુથી રાધારમણ દેવની કૃપા, એક બાજુથી રાધા કૃષ્ણ દેવ, એક બાજુથી મદન મોહનજી મહારાજ, એક બાજુથી ગોપીનાથજી મહારાજના છતર આપણી ઉપર આવી ગયા. એક બાજુથી નરનારાયણ દેવ, કચ્છ અને અમદાવાદ. ઓહો હો હો. મહારાજ તો રાજાધીરાજ તખત ઉપર બિરાજે. તખત ઉપર બિરાજે. હા, આ બધાય શ્રીજી મહારાજના પ્રસાદીભૂત દેવોએ જે તે દેશમાં રહેનારા સંતોને હરિભક્તોને પ્રેરણા કરી કે અમે ત્યાં પહોંચી ગયા છે, તમે પહોંચો. હા, બસ મારે કાંઈ બીજું કહેવું નથી. હું કેવું, આ સંતોની દયા, આ મહારાષ્ટ્રીનું વાત્સલ્ય, ચેરમેન શ્રી અને આખા મંડળનો વહાલ. મગનભાઈ ડોક્ટર, તમારે હવે કોઈ ડીશને અડતું નથી કાં લગ્ન ગાળામાં? ભલે ને પીરસનારાની હામું જુઓ તો ખાધેલું ઉલટી થઈ જાય એવા શુદ્ધ હોય. કેવા? ખાધેલું ઓકાઈ જાય એવા ગોબરા ગંધારા હોય. તોય તમારા કોઈ અડતા નથી, રાજા અને રાણીઓ. અને અમારા કંડારી વાળા સંતો મગનભાઈ ચોકા પાટલા કરે છે, પોતા કરે છે. હું મારા સંતોને પ્રમદી કહેતો હતો, આ મંડળને કોઈ દી ભૂલતા નહીં હો. આ મંડળને કોઈ દી ભૂલતા નહીં. મારા સંતોને હું પ્રમદી કહેતો હતો,
બાકી આ બાજુ સંહિતા પાઠી સંતો આ બાજુ બધા દર્શન દેવા પધાર્યા છે. દર્શન કરી લેજો. તમારા હગા જેવો એ કોઈ આમાં નથી. સમજાય? તમે એમ જ કહેતા હશો ઓલો નાનો સાધુ મારા છોકરાના છોકરા જેવો છે, ઓલો જુવાન મારા દર્શન જેવડો છે, ઓલો ઘરડો છે એ મારા બાપ જેવો છે. હે, આ બધા તમારા બાપના બાપ છે ભાઈ. બસ બીજું કાંઈ કહેવું નથી. હું અટાણે લાગણીશીલ થઈ ગયો છું. કાંઈક બોલાઈ જાહે તો ભાઈ હું ગુનેગાર થઈશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, બીજો સોફો ત્યાં એક પધરાવવામાં આવે. અક્ષરાનંદ સ્વામીની એક વાત. દદુકાનો ગોડજી ગઢપુરની અંદર સંતોનું ખાડો સાફ કરવા ગયો અને એ ખાડાની અંદર પડી ગયો ને એના બે હાથ ઊંચા થઈ ગયા અને એનાથી બોલાઈ ગયું ઓહો ઓહો ઓહો. એક સંતોના ખાડાની અંદર પડેલા ને ઓહો થઈ જાય તો આજ ફરેણી ધામના મહામંત્ર પ્રાગટ્યમાં ઓહો 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 થાય છે. એવો અદ્ભુત આ જામેલો મહોત્સવ. ત્યારે અત્રે આપણા આજ પારાયણના દ્વિતીય સેશનના વક્તા શ્રી સ્વામીનું માઇક ચાલુ કરવામાં આવે. અને બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. અમારા આત્મીય ભગવત ચરણદાસ સ્વામી, હું ફોન કરું દોડીને પૂગી જાય. એક દીમાં બે વાર આવે જામજોધપુર થી. બપોરે બોલાવ્યા હોય વયા જાય. પાછો હું 5 વાગે ફોન કરું ને એ કે હાલો આવું. મહારાષ્ટ્રીને એમણે હથેળીમાં હાંચવા. અમે નાનું મંડળ આમાં ક્યાં પહોંચી? હે, આમ પુરાણી સ્વામી મોહન પ્રસાદ દાસજી સ્વામી અમારા પાડોશી, એને બધી રીતે અમને સહકાર આપ્યો. ભગવતચરણદાસ સ્વામીને કે આવો હું મહારાષ્ટ્રીનો ઉતારો ગોઠવી દઉં, તમે ઉપાધિ ન કરો. ભગવતચરણદાસ સ્વામી મને કે તમે ઉપાધિ ન કરો મહારાષ્ટ્રીના ઉતારા માટે ને એને હાંચવવા માટે. તમે હાવ બોધરેશન રાખતા નહીં મને કે ભગવતચરણદાસ સ્વામી કે. પુરાણી સ્વામી મોહન પ્રસાદ સ્વામી એના સંતો હાવ અમારા મંડળથી નાનું મંડળ. સવારમાં 3 જણા હતા. મેં હિસાબ કરી લીધો ત્યાં એક જ સાધુ છે અટણ ધોરાજી. સવારે 3 જણા હતા. બસ આત્મીયતા તો બધે ઠેકાણે છે, પણ ભગવાન અને સાધુમાં આત્મીયતા એ જ છતે દેહ અક્ષરધામ છે. છતે દેહ અક્ષરધામ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પ્રાર્થના કરીએ. દ્વિતીય સેશનના વક્તા શ્રી વરતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન અમારા પૂજ્યપાદ ગુરુદેવના ચરણોમાં તેઓ પણ આજના પ્રસંગે સમયોચિત રૂડા રૂડા આશીર્વાદ પાઠવે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય દેવ ભગવાન સ્વામિનારાયણ આ મંત્ર મહોત્સવની પરમ દિવ્ય સભાની અંદર અક્ષરધામની આ સભામાં બિરાજમાન આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા વરતાલ ગાદી શ્રી લક્ષ્મણ દેવના પીઠાધિપતિ સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, આ સમગ્ર મહોત્સવનું આયોજન કરનાર બ્રહ્મનિષ્ઠ સદગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાસજી સ્વામી, ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જ્યારે આ મહોત્સવનું આયોજન કરવાનું વિચારતા હતા ત્યારે પૂજ્ય સ્વામીએ મારે અહીંયા આવવાનું થયું હતું. મને સ્વામીએ કીધું હતું ઘનશ્યામ સ્વામી તમે આમાં શું સેવા સંભાળશો? અને ત્યારે મેં કીધું હતું સ્વામી આ ઉત્સવમાં અમને પતરાળા ઉઠાવવાનો જો ભાગ મળશે તો પણ અમે અમારું ભાગ માનીશું. આજે મને આનંદ થાય છે કે આ મહોત્સવની અંદર આ સંતોના પતરાળા ઉઠાવવાનું ભાગ અમને ખરેખર મળ્યું છે. આ તો ભાગીરથી ગંગા છે, આમાં પાવન થવાને માટે સૌ કોઈ આવે છે. આમાં પૂજ્ય સ્વામી ઉપર કઈ ઋણ ચડાવવા અમે નથી આવ્યા. અહીંયા કઈ ઢાલ વદાડવા નથી આવ્યા કે અમારે ત્યાં આવે એટલે અમે અહીંયા આવીએ. આ તો રામાનંદ સ્વામીનો ઉત્સવ છે. સર્વાવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો ઉત્સવ છે. અહીંયા લાભ મળે ને ભાગ કહેવાય.
હું તો ત્યાં સુધી કહું છું કે હું તો અહીંયા પતરાળા ઉઠાવવાનો હતો, પણ પૂજ્ય સ્વામીએ મારા પર ઋણ ચડાવ્યું છે કે મને વ્યાસાસને બેહાર્યો છે. હું કઈ વ્યાસાસને બેહવા આવ્યો હતો? વાલા ભક્તો, મારે તમને આજે એક સૂત્ર ગોખાવવું છે, તમે ગોખો. હું તમને કહીશ કે આત્યંતિક કલ્યાણની ગાદીએ કોણ છે, તમે કહેજો. તમારા હૃદયમાં હા પાડે તો સ્વામિનારાયણ ભગવાન છે, જો ના પાડે તો ના કહેશો. જે હા પાડે ના પાડે ને કે ને એને એના હમ છે. આત્યંતિક કલ્યાણની ગાદી આજ કોણ છે? આત્યંતિક કલ્યાણની ગાદી આજે કોણ છે? આત્યંતિક કલ્યાણની ગાદી આજ વાલા ભક્તો કોણ છે? આત્યંતિક કલ્યાણની ગાદી વાલા ભક્તો સંતો આજ કોણ છે? વાલા ભક્તો, જોગી બાપાના વારસ કોણ છે? જોગી સ્વામીના કોણ છે? વાલા ભક્તો યાદ રાખો, વરતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી આજ કોણ છે? વાલા ભક્તો, આજે લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ કોણ છે? જો ખોટું બોલો તમને તમારાના હમ છે. લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ આજે કોણ છે? રાકેશ પ્રસાદજી મહારાજ છે. ભાવિ જે હોય તે, વર્તમાન એ છે. ભાવિ જે હોય તે, એ તો જેને સ્વામિનારાયણ લખશે, સ્વામિનારાયણે જેનો અભિષેક અક્ષરધામમાં કર્યો હશે એ જ આવી શકશે, બીજાની તાકાત નથી. આજે રાકેશ પ્રસાદજી મહારાજ છે. લક્ષ્મણ દેવની ગાદીએ કોણ છે? વાલા ભક્તો, તમે આજથી નિયમ લઈને જજો. 1 જણા 10 જણાને કહેજો, કમસે કમ 10 જણાને કહેજો કે આજે અમારા વર્તમાન વિદ્યમાન આચાર્ય મહારાજ પરમ દયાળુ કૃપાળુ ભક્ત વત્સલ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. વાલા ભક્તો, બહુ આનંદ આવ્યો છે. હું તમારા બધાના ચહેરા પણ જોઉં છું. અહીંયા વક્તા આવે તે પેલા અકળાઠઠ સભા ભરાઈ જાય છે. બાકી તો સભા સંચાલકને બૂમો પાડવી પડે, વક્તા મહોદય પધારી ગયા છે, આવો વક્તા મહોદય. અહીંયા તો અમને ધડક ધડક થાય કે આ બધા સભાસદો આવી ગયા છે ને અમે મોડા પડશું. વાહ ભાઈ વાહ, આ તો ગુણાતીત સત્સંગ છે ભાઈ. અને એ ગુણાતીત બાગને જોગી બાપાએ પાણી પાયું છે ભાઈ. અને કહું તો ના નહીં, ગુણાતીત નો બાગ જોગી બાપાએ પાણી પાયું અને ફળ તોડે અમારા શાસ્ત્રી મહારાજ. અને કરંડિયો કોને લીધો ફળ નાખવાનો ખબર? કરંડિયો કોને પકડ્યો? ભગવતચરણ સ્વામીએ. ખરેખર આ ઉત્સવ આટલો સફળ થયો હોય એમાં જો મોટામાં મોટું કોઈનું યોગદાન હોય, હું માનું શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ સ્વામી કરતાંય પણ વિશેષ કોઈનું યોગદાન હોય, પીઠબળ હોય તો ભગવતચરણ શાસ્ત્રી સ્વામીને છે. આ સાધુને તમે કરોડ કરોડ વંદન કરજો. જે ભગવાન સ્વામિનારાયણે મારે તમને કહેવું નથી કે આ લક્ષણ, એ લક્ષણ બધાય શ્રીજી મહારાજે જે ભલે કપડું આ કપડામાં ઘણા મેલા હોય છે, સમજાને, એને જેવું વ્હાઈટ ઉજળું કપડું પહેર્યું છે ને એવા જે હૃદયના ઉજળા છે. શ્રીજી મહારાજે જે સાધુના લક્ષણ કીધા છે ને એ ભગવત ચરણ સ્વામીની અંદર છે. લઈ આવ્યા છે ગુરુજી, આગળ લાવે છે. વાલા ભક્તો, હું એમ માનું છું કે આ આખું મંડળ, આ ફરાણી ધામના સંતો એટલા ઋણી એમના બન્યા છે. આજે આ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ આટલા પ્રફુલ્લિત છે ને, આટલા પ્રફુલ્લિત છે ને, એને પ્રફુલ્લિત રાખવાનું મેન જો કઈ કારણ હોય ને, તમને કહું, હંમેશા રાજા મોજમાં એના પ્રધાનો ઉપર રહેતો હોય છે, સમજાને. પ્રધાન દરરોજ આવીને ખુશફુસ જો ખરાબ શબ્દો નાખે ને તો ગમે એવા ઉત્સાહી રાજા હોય ને એનો મૂડ ડાઉન થઈ જાય. અને કદાચ કોઈ પણ રાજા મૂડમાં ના હોય પણ પ્રધાન જો એના સશક્ત હોય અને એના પ્રધાન જો હોંશિલા અને ઉમંગી હોય તો મૂડ ડાઉન થયેલા રાજાને પણ ઉમંગમાં લાવે છે. અમારા શાસ્ત્રી સ્વામી આજે પૂજ્ય મહારાજશ્રી પાસે એટલા મોટા પ્રધાન છે કે મહારાજશ્રીને હથેળીમાં રાખે.
ફરાણીમાં ઉતારો રાખેલો બાપજી. મેં શાસ્ત્રી સ્વામીને પૂછ્યું, શાસ્ત્રી સ્વામી કે ફરાણીમાં જ નજીક ઉતાર રાખ્યો. મેં કીધું સારું, ફરાણી નાનું એવું અને આવા રાજા ધીરાજ એને હમાવા એ અઘરું પડે, આટલું મોટું મકાન છે. મને કે સરસ છે. મેં નાવા ધોવાનું, તો કે નાવા ધોવાનું ચોકમાં છે ને ભૂંગણ બાંધ્યું છે કે ટોયલેટ જુદું બાથરૂમ જુદું. મેં કીધું એમાં પહેલો મારો વિરોધ, કદાચ મહારાજશ્રી હા પાડશે ને તો હું નહીં ઉતરવા દઉં. એટલે શાસ્ત્રી મૂંઝાઈ ગયા. મને કે બાલકૃષ્ણ સ્વામીને તમારે વાત કરવી પડે. હું કરું, મેં કીધું. તરત મેં બાલકૃષ્ણ સ્વામીને ફોન કર્યો, સ્વામી મહારાજશ્રીનો ઉતારો નહીં ચાલે. સ્વામી કહેવાય અત્યારે બધું અત્યારે આમ છે તેમ છે નજીક. મેં કીધું નહીં ચાલે. ત્યાં સ્વામીનો પણ ફોન આવ્યો, ભગવતચરણ સ્વામીનો. મેં ભગવતચરણ સ્વામીને ફરીને કીધું એ ઉતારો નહીં ચાલે. અને વાલા ભક્તો અહીંથી ફરેણીથી એ જામજોધપુર હજી જઈને કારમાંથી નીચે ઉતરતા હતા ને અમારી વાત થઈ. અને કારમાં બેઠા, પાછા આવ્યા, સ્વામીને મળ્યા, પૂજ્ય મોહન સ્વામીને મળ્યા. આજે અમારા રાજા ધીરાજ ખુશ રહે એવો ઉતારો એમણે કરી આપ્યો. વિચારો, એક નાનામાં નાની બાબતની ચિંતા પૂજ્યપાદ ભગવતચરણ શાસ્ત્રી સ્વામી રાખી છે. અમારા સૌ કોઈ ધુળિયા મંડળના ગુરુ સમાન પૂજ્યપાદ મોહન સ્વામીના આમાં આશીર્વાદ ભેળા છે. આ માનધાતા દાતાઓની લક્ષ્મી આજે 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 ધન ધન બની ગઈ છે. તમારા બધાના જીવન ધન બન્યા છે. તમે અહીંયા જે કોઈ નામી અનામી સત્સંગી કુસંગી જે કોઈ આવ્યા, આજે આમાં આવ્યા, કદાચ કોઈ પંચ મહાપાપને કરનારો આવ્યો છે, વ્યભિચારી દારૂડિયો આવ્યો છે, એ પણ ભગવાન સ્વામિનારાયણના તોલમાં આવી ગયો છે અને ભગવાન સ્વામિનારાયણના હૈયાના હારનું એક પુષ્પ બની ગયું છે. આવો આ ઉત્સવ છે. આપણે ભગવાન સ્વામિનારાયણને કોટી કોટી વંદન કરીએ, આ પરમહંસોને વંદન કરીએ, પૂજ્ય મહારાજશ્રીને વંદન કરીએ. જય સ્વામિનારાયણ. જાયમી, વાહ ભાઈ વાહ, અદ્ભુત મહોત્સવ, અદ્ભુત. આ મંત્રને હવે ધીરે ધીરે આ બાજુ લઈ લો બધા ભક્તો. જ્યારે આવો વાલા ભક્તો બેસો, હજી તો એક હજી દર્શન બાકી છે. જાશો તો ગુમાવશો અને બેસશો તો ફાવશો. એવું અદ્ભુત મજાનું દર્શન વાલા ભક્તજનો હજી એક આપણે કરવું છે. એને આ બાજુ લઈ લ્યો ફટાફટ મંત્રને. ઓહો, ભગવતચરણદાસજી સ્વામી અત્યારે વ્યાખ્યાન પીઠિકા ઉપર બેઠા છે. પૂજ્ય સ્વામીની ઉદારતા તો તમે જોવો, એકવાર આપણું હૃદય દ્રવી જાય. વ્યાસપીઠ ખાલી કરી પૂજ્ય સ્વામીને ત્યાં બેસાડ્યા અને સ્વામીએ કીધું કે મારે સન્માન પત્ર આપવું છે. આ સંતોએ અઢળક સેવા કરી, પણ સ્વામીને આજ મને કહેતા આનંદ થશે કે સ્વામી, જ્યારે અમારા સંતોને અમારા પૂજ્યપાદ ગુરુજીએ ફરેણી ધામની અંદર સેવા કરવા માટે આજ્ઞા કરી, ત્યારે એક શબ્દ કીધો હતો કે સંતો તમારો પોતાનો ઉત્સવ છે એમ માની અને લોહીના પાણી કરી અને સેવા કરજો, દાસના દાસ થઈને સેવા કરજો. અમે તો તમારી પાસે કમાવા આવ્યા છીએ સ્વામી, ગુમાવા નહીં. અમારી કોઈ પ્રશંસા નહીં, પણ આપના હૈયામાં રહેલા વાલા વાલા મહારાજ અમારા એક એક મંડળના સાધુઓમાં આવે, કાયમ ને વાસ કરીને રે એવા આશીર્વાદ આપજો. અત્યારે સ્વામીની ભાવના છે કે મારે પૂજ્યપાદ સ્વામીને સન્માન પત્ર આપી અને એમનું સન્માન કરવું છે. તો અત્યારે હું અહીંયાથી સન્માન પત્રનું વાંચન કરું છું. શ્રી સહજાનંદ સંસ્કાર ધામ મહામંત્રપીઠ ફરેણી આયોજિત દશાધિક દ્વિશતાબ્દી મહામંત્ર પ્રાગટ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ તારીખ 19 થી 25 ડિસેમ્બર 2011 સન્માન પત્રમ
પ્રતિશ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી કંડારી, ચેરમેન શ્રી વરતાલ ટેમ્પલ બોર્ડ. જય સ્વામિનારાયણ. 7 વંદન પ્રણામ. સત્સંગની માં સદગુરુ મુક્તાનંદ સ્વામી તથા તેમના કૃપાપાત્ર શિષ્ય શ્રી હરિચરિત્રામૃત સાગર મહાગ્રંથરાજના રચયિતા સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી, તેમના શિષ્ય શ્રી હરિના પ્રીતિવાળા સદગુરુ હરિપ્રિયદાસજી સ્વામી, તેમના શિષ્ય સદગુરુ વૈકુંઠ ચરણદાસજી સ્વામી, તેમના કૃપાપાત્ર સદગુરુ નારાયણ સ્વરૂપદાસજી સ્વામીને સેવા અને સમાગમ કરીને કૃપાન્વિત થયેલ સદગુરુ નંદકિશોરદાસજી સ્વામીએ જીવન પર્યંત હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની સેવા કરી, સત્સંગ વિચરણ કરી શ્રી હરિને પ્રસન્ન કર્યા. આવા સદના કૃપાપાત્ર બનીને આપ શ્રીએ આ ઉજ્જવળ ગુરુ પરંપરા અને સાધુતાને ગૌરવાન્વિત કરી છે. આપ શ્રી આ સત્સંગની સેવા કરવા માટે સતત 38 વર્ષથી ઓતપ્રોત થઈને રહ્યા છો. આ સત્સંગ સેવા માટે આપ શ્રી દેહથી પર રહીને અખંડ સેવારત રહ્યા છો, જેની ફલશ્રુતિ રૂપે આપ શ્રી અત્યારે દેશ વિદેશના હજારો શહેર, નગર, પૂરના લાખો ભક્તોને સત્સંગ સાથે પ્રભુ પરાયણ કર્યા છે. તેમજ અનેક મંદિરોના નવનિર્માણ કરી સત્સંગ સમૃદ્ધિ વિકાસ વિકસાવી છે, જેના ફળ સ્વરૂપે સંતો ભક્તોના મહાસમુદાયના પ્રદાન આ સત્સંગને થયેલ છે. આપના સત્સંગ સમાજમાં 52 જેટલા ત્યાગી સંતો પાર્ષદોનું પર્યાપ્ત વર્ણન કરી આપ શ્રીએ 52 વર્ષની ઉંમરે બલિદાન સ્વરૂપે સાર્થક કરી છે. આમ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની ગુરુ પરંપરાના શિષ્યત્વને શોભાવી રહ્યા છો. ભગવાન શ્રી સ્વામિનારાયણના શુભ સંકલ્પને આગળ વધારવા માટે આપ શ્રી દ્વારા લોયાધામનું નવ્ય, ભવ્ય, દિવ્ય, આધુનિક ઓળખ આપતું શિખરબંધ મંદિર તેમજ કંડારી, નાવલી, વડોદરા ગુરુકુલ, સંકુલ તથા વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંવર્ધન સંસ્થાઓ સ્થાપી અનેરી ઓળખાણ આપી છે. કંડારી ગુરુકુલ દ્વારા આપ શ્રી સાચા સત્સંગી તથા સાચા સાધુ કંડારો છો. સંતોને વિદ્વાન તો બનાવ્યા, પરંતુ બ્રહ્મ વિદ્યાના ખરા પ્યાસી બનાવ્યા. એ જ આપની કાર્યદક્ષતાની વિશેષતા છે. હજારો બાળકોને સ્વામિનારાયણ રંગથી રંગો છો. વ્યવહારિક ક્ષેત્રે પણ શુદ્ધ વ્યવહારની સડક શરૂ કરી છે, જેમાં આપની કર્તવ્ય નિષ્ઠાના દર્શન થાય છે. અમે કંડારી આવ્યા ત્યારે કહેલું કે આપે નિસ્વાર્થ ભાવે સાથે રહેવાનું છે. આ વાત અમારા જીવનમાં જડાઈ ગઈ છે. પરિણી ઉત્સવ ઉજવવાનું નક્કી થયું ત્યારે આપે કહેલા ઉત્સવ અમારો છે અને અમે ઉજવીશું. આવો આપનો સંકલ્પ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજે સત્ય કર્યો. સંપ્રદાયના વિષમ કાળમાં આપે અમારી સાથે અડગપણે રહીને મંડળ સહિત નાના મોટા મહોત્સવમાં મહિમાપૂર્વક સક્રિય રહ્યા છો. એ આપની આત્મીયતાનું દર્શન કરાવે છે. શ્રી સહજાનંદ સંસ્કારધામ મંત્રપીઠ દ્વારા દ્વિદશાબ્દી મહામંત્ર મહોત્સવના આયોજનમાં આપ વિરાટ કાર્યને જે વેગ આપ્યો છે, તેની સફળતાનો જસ આપના શિરે જાય છે, જેનો અમને ખૂબ આનંદ છે. આવી રીતે આપ અમારી સાથે રહ્યા છો, રહો છો અને રહેશો એવી અમને અચળ શ્રદ્ધા છે. આપ શ્રી સર્વદા સત્સંગ વૃદ્ધિના કાર્યોમાં સફળ થાઓ એવી મહામંત્ર પીઠાધિપતિ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના. મહામંત્રપીઠ ફરેણી સ્વામિનારાયણ તારીખ 21/12/2011 મહંત શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ વતી ફરેણી સ્વામિનારાયણ બાલકૃષ્ણદાસજી સ્વામી અત્યારે એ સન્માન પત્ર પૂજ્યપાદ સ્વામીને અર્પણ કરી રહ્યા છે. આપણે તાલીઓના નાદથી વધાવીએ. સાથે હરિપ્રસાદદાસજી સ્વામી, 1 મિનિટ, હરિપ્રસાદદાસજી સ્વામીને પણ બોલાવો. સ્વામીના ગુરુબંધુ છે. પૂજ્ય સ્વામી પણ અત્યારે આવશે અને બંને સંતો સાથે રહી આ પ્રસંગને આપણે તાલીઓથી માણીએ. સાથે ફૂલની વર્ષાઓ થઈ રહી છે. તાલીઓના નાદથી વધાવીએ. શ્રીજી સ્વામી જય જયકાર. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલો ઘનશ્યામ મહારાજ કી જય. આજ કે મહામહોત્સવ કી જય.
એવું ને એવું જ સન્માન પત્ર આ મહોત્સવના આત્મીય માર્ગદર્શક એટલે જામજોધપુરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ભગવત ચરણદાસજી સ્વામી જે રીતે સંતોએ અત્યારે વાત કરી એવું જ એમનું માર્ગદર્શન, એમનું સન્માન પત્ર પણ અત્રેથી પૂજ્ય સ્વામી અર્પણ કરશે. એ પહેલા સન્માન પત્રનું વાંચન કરું છું. સન્માન પત્ર તારીખ 19 થી 25 ડિસેમ્બર મહોત્સવ પ્રતિ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ભગવત ચરણદાસજી સ્વામી, પ્રમુખ શ્રી રાધારમણ દેવ સત્સંગ વિકાસ પરિષદ, શ્રી સ્વામિનારાયણ મંદિર જામજોધપુર. જય સ્વામિનારાયણ સાથ વંદન પ્રણામ. આપ શ્રી સ્વામિનારાયણીય ગુણાતીત પરંપરાના અતિ સમર્થ સદગુરુ બાલમુકુદાસ સ્વામી, તેમના શિષ્ય શિરોમણી સદગુરુ ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, તેમના શિષ્ય વચનસિદ્ધ પુરાણી ગોપીનાથદાસજી સ્વામી અને આવા પવિત્ર પરંપરાના સંત અક્ષર નિવાસી સદગુરુ કવિ સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીના શિષ્ય બની ખૂબ જ નાની વયે માણાવદરના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં 7 વર્ષ રહી કથા વાર્તા, દેવ સેવા અને ગૌ સેવા કરી ભક્તોના દિલ જીતી લીધા. હે સંતવર્ય શાસ્ત્રી સ્વામી, આપની સાધુતા, વ્યવહાર કુશળતા અને કથા વાર્તાના ગુણો જોઈને પરમ પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીએ શ્રી સ્વામિનારાયણ મંદિર નાની બજાર ગોંડલના કોઠારી તરીકે નિમણૂક કરી. ગોંડલ મંદિરમાં 6 વર્ષ સુધી રહી મહંત પદે રહી સેવા, દેવ સેવા કરી અને 105 વર્ષનો શ્રી હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવી સંતો અને હરિભક્તોને સવિશેષ રાજીપો મેળવ્યો. આપ શ્રીએ સંવત 2035 જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત પદે 2 વર્ષ રહી વહીવટીય યોગદાન આપી શ્રી રાધારમણ દેવ તથા સમગ્ર સંતો અને હરિભક્તોના હૃદય જીતી લીધા. આપે 2060 પણ શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં મેમ્બર ટ્રસ્ટી પદે રહી નોંધપાત્ર કામગીરી કરી છે. એટલું જ નહીં, જામજોધપુરને કર્મભૂમિ બનાવી શ્રી હરિ મંદિરની સ્થાપના કરી સત્સંગ વિકાસના કાર્યો તો કર્યા જ છે, સાથે સાથે વિદ્યા મંદિરનું નિર્માણ કરી વ્યક્તિ વિકાસના કાર્યો પણ કર્યા છે. આપના હૃદયમાં માનવ સમાજ સુખી થાય એવી ભાવના હંમેશા રહ્યા કરે છે. એટલે જ તો આપે શ્રી રાધારમણ દેવ સત્સંગ વિકાસ પરિષદની સંસ્થા કરી અને ગામડે ગામડે અવિરત વિચરણ કરી સત્સંગ શિબિરો દ્વારા અસંખ્ય લોકોને અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજ તેમજ નિર્વ્યસની બનાવી સદાચારી જીવન જીવતા કર્યા છે. આપે 11 જેટલા નૂતન હરિમંદિરોના નિર્માણ કરી સત્સંગની બહુ મોટી સેવા કરી છે. હે સદગુરુ શાસ્ત્રી સ્વામી, આપે અનેક લોકોને કંઠી, માળા, પૂજા, ચાદર, શિક્ષાપત્રી, પ્રાર્થનાના બુકો વિનામૂલ્ય આપી સત્સંગ સંવર્ધન કાર્યો કર્યા છે. આપ હંમેશા સંત પ્રિય અને સત્સંગ પ્રિય રહ્યા છો. એટલે તો આપે સર્વોપરી ધામ ફરેણીના વિકાસના અમારા મંડળના દરેક પ્રસંગોમાં, ઉત્સવોમાં જ નહીં બલકે દરેક દેશકાળમાં પણ વડીલની હૂંફ, માતાનું વાત્સલ્ય, પ્રેરણાના પ્રેરક બળ બનીને સંસ્થાની પડકે અડીખમ ઉભા રહ્યા છો. આપ ઉભા રહો છો અને ભવિષ્યમાં ઉભા રહેશો એવો અડક વિશ્વાસ આપે પૂરો પાડ્યો છે. અને આ કારણે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવના સાચા આત્મીય માર્ગદર્શન બન્યા છો. આ શુભ પ્રસંગે અમો આપના સત્કાર્યોને બિરદાવવા, આપના જીવન કવનમાંથી અનેક લોકોને પ્રેરણા મળે એવા શુભ હેતુથી આ સન્માન પત્ર આપના કરકમળમાં અર્પણ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. મહંત શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્ર પીઠ સ્વામિનારાયણ મહામંત્ર આંતરરાષ્ટ્રીય પ્રાગટ્ય મહોત્સવ સમિતિ ફરેણી સ્વામિનારાયણ. અત્રેથી અહીંયાથી પૂજ્ય સ્વામી ઉપર પણ ફૂલની વર્ષાઓ થઈ રહી છે. જયનાથ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મહારાજ શ્રીના આજના પ્રસંગે રૂડા રૂડા આશીર્વાદ લેવા છે. ત્યારે આવો પૂરીએ સભાવતી આપણા આ મહોત્સવના અધ્યક્ષ, આ મહોત્સવનો પ્રાણ કહી શકાય એવા વહાલા વાલા આચાર્ય મહારાજના ચરણોમાં તાલીઓના ગડગડાટથી પ્રાર્થના કરીએ કે મહારાજ શ્રી આપ અમને આજ હૃદય વર્ષા કરો, આજ અમને એવું અમૃતનું આચમન કરાવો કે અમને કાયમ ને માટે આ પ્રસંગ આપના રૂડા રૂડા આશીર્વાદ અમારા હૃદયની અંદર કોતરાઈ જાય, અમારા હૃદયની આરસની તકતીઓમાં લખાઈ જાય. તો સાંભળીએ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ભૂમિ ફરેણી નાંગણે ઉજવાઈ રહેલ મહામંત્ર મહોત્સવ અંતર્ગત આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત કથામૃતમના બંને વિદ્વાન વક્તાશ્રીઓ તેમજ ઉપસ્થિત શાસ્ત્રી સ્વામી શ્રી ભગવચરણદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુળના વડીલ કોઠારી સ્વામી હરિજીવન સ્વામી, મોહન સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, રામ સ્વામી તેમજ અનેકવિધ ધામોથી પધારેલા સૌ આદરણીય સંતો અને ઉપસ્થિત બહુ મોટી સંખ્યામાં રહેલા આપસો ભાવિક ભક્તજનો, આજનો પ્રસંગ લાગણીશીલ પ્રસંગ છે, ભાવનાત્મક પ્રસંગ છે, હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરવાનો પ્રસંગ છે. મહોત્સવના આયોજક પ્રેરક એવા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીએ પોતાના પ્રવચનની અંદર પોતાની ઉર્મિઓ વ્યક્ત કરી, ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. ત્યારે આપણને કહેવાનું મન થાય કે મહોત્સવના પૂર્વે, મહોત્સવના પૂર્વાર્ધમાં જ મહોત્સવની જે ચરમસીમા કહેવાય એ આપણને જો પૂર્વાર્ધમાં જ પ્રાપ્ત થઈ હોય તો એનું કારણ છે પરસ્પર સંતોનું સંપ અને સુહૃદય જે ભાવ છે એના કારણે આ મહોત્સવ પૂર્વાર્ધમાં જ એની ચરમસીમાએ પહોંચી ગયો છે. આપણે સત્સંગમાં આ જ કરવાનું છે. શ્રીજી મહારાજ અને પરમહંસોએ આ જ કર્યું છે. પરસ્પર આત્મીય ભાવ, સંપ અને સુહૃદ ભાવથી આપણે જો વર્તીશું અને એકબીજા અંગેનું જો આપણે આવી જ રીતે ધ્યાન રાખીશું તો ચોક્કસ અમને પૂર્ણ શ્રદ્ધા છે કે મૂળ સંપ્રદાયનો સારા એ વિશ્વમાં ધ્વજ લહેરાશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. આજે તો ખાસ કરીને અમારા વડતાલ મંદિરના ચેરમેન શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી તેમજ ફરેણીના શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીના શ્રીજી મહારાજને સમર્પિત એવો જે અમે રાસ જોયો ને એનો અમને બહુ આનંદ છે. એ દ્રશ્ય અમારા હૃદયમાં કાયમ કંડારાયેલું રહેશે. શાસ્ત્રીજીની જે ભાવના છે, મુક્ત મને પોતે શ્રી જે રીતે આજે મહારાજને રાજી કરવાનો પ્રયત્ન કરતા હતા એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અમને એમ લાગે છે કે મહોત્સવની ઉપર સર્વાવતારી શ્રીહરિનો અનેક ગણો રાજીપો છે. અને આપણા સૌને માટે ગૌરવની વાત એ છે કે આજે ફરેણી ધામ કે જે છેલ્લા ઘણા વર્ષોથી સુસુપ્તિને વિશે હતું ત્યારે શાસ્ત્રીજીના અથાગ પ્રયાસના કારણે, એમના મંડળની નિષ્ઠાના કારણે અને મંડળને વરેલા હરિભક્તોના સાથ અને સહકારથી આજે ફરેણી ધામ વિશ્વના નકશા ઉપર ઉપસી આવ્યું છે. આપણે ગૌરવ લઈ શકીએ એવી બાબત છે. મહોત્સવ પૂર્વે જ્યારે અમને શાસ્ત્રીજીએ વાત કરી ત્યારે અમે સહર્ષ આ વાતનો સ્વીકાર કર્યો હતો. અમે શાસ્ત્રીજીને વાત કરી હતી કે શાસ્ત્રીજી તમે અમારા છો અને અમે તમારા છીએ, એમાં ક્યારેય બીજો વિચાર કરવાનો છે નહીં. મહોત્સવના અધ્યક્ષ તરીકે આપ નિમો છો, પણ અમે હંમેશા એવું માનીએ છીએ, કહેતા પણ આવ્યા છીએ કે જેમ ઘરના વડીલે સુખી થવું હોય ને તો એક એની સુવર્ણ ચાવી છે. બાળકો રુચિ પ્રમાણે વર્તતા હોય ને તો વડીલોએ બહુ માથું મારવું જોવે નહીં. એમ અમારા સંતો જ્યારે એટલા બધા સક્રિય છે, કુશળ છે અને શ્રીજી મહારાજને રાજી કરવા માટે આવો પ્રયત્ન કરે છે એટલે અમે હંમેશા એમની પાછળ રહીને એમને સહકાર આપીએ છીએ. અને અમને એવો વિશ્વાસ છે કે આગામી સમયમાં એવા ઘણા બધા આયોજનો થશે જેના કારણે આપણો સંપ્રદાય સારા વિશ્વમાં ગૌરવાન્વિત થશે. બસ આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીના મંડળને, એમના તમામ સંત મંડળને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમની પાસે ખૂબ સારા જ્ઞાની સંતો પણ છે અને અક્ષરવલ્લભ સ્વામી તેમજ રામદાસ ભગત જેવા વિશારદ સંતો અને ભક્તો પણ છે. એટલે એના કારણે ચોક્કસ આવનારા સમયમાં શાસ્ત્રીજીના મંડળ દ્વારા ખૂબ વિકાસના કાર્યો અત્રેથી થશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. આ સળંગી સંપ્રદાયની અંદર બધા અંગો એકબીજાને આશરીને રહ્યા છે. આચાર્ય મહારાજ સંત વગર અધૂરા છે, એવી રીતે સંતો પણ મહારાષ્ટ્રી વગર અધૂરા છે અને સંત અને મહારાષ્ટ્રી બંને આપસો હરિભક્તો વગર અધૂરા છીએ. અને આપણે ત્રણેય ભેગા થઈને દેવ મંદિરને શાસ્ત્ર વગર અધૂરા છીએ. શ્રીજી મહારાજે પરંપરાનું પ્રવર્તન કર્યું છે. મહારાજે મંદિરો બાંધ્યા છે, મંદિરોની અંદર પોતાના સ્વહસ્તે અર્ચા સ્વરૂપો પધરાવ્યા છે. બહુ બહુ મોટી કરુણા કરી છે શ્રીજી મહારાજે. આપણી પાસે રાધા રમણ દેવ છે, ગોપીનાથ મહારાજ, મદન મોહનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, સાળંગપુર નિવાસી કષ્ટભંજન દેવ, હનુમાનજી મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવ આદિક દેવોની પ્રાપ્તિ છે. સરસ મજાનું જો સંકલન થાય અને એક દિશામાં જો આપણે આગળ વધીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય એક વિશ્વ ધર્મ બની શકે એમ છે.
સારા વેદોનો સંસ્કૃતિનો પૂરો સાર મહારાજે આપ્યો છે. વચનામૃત જેવા ગ્રહણ ગ્રંથોની અંદર કે જે વચનામૃતનું જો આપણે પાઠ કરીએ તો આપણને જણાય કે આપણા મહારાજ કેવા છે, કેવી દયા કરી છે. માટે વાલા ભક્તો, મહોત્સવમાં આવ્યા છો તો ખૂબ આનંદ માણજો. સર્વ પ્રકારે મહોત્સવની અંદર આનંદ માણીને મહોત્સવને સફળ બનાવજો અને વિશેષપણે બીજા ભક્તજનોને પણ આની વાત કરજો. ચોક્કસ આ મહોત્સવ સર્વ પ્રકારે સફળ થશે એવી શ્રદ્ધા સાથે અને તેમજ શાસ્ત્રીજીના મંડળને ફરી એક વખત ધન્યવાદ પાઠવીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની. તો પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એવું કીધું કે બાળકો જો બધું સંભાળી લેતા હોય તો વડીલ બહુ માથું ન મારે, એને કરવા દે. અને આજના જમાનામાં એવું જ હોય છે, તમે પણ જાણો છો. પણ તમને ખબર છે, ખીલો મજબૂત જેટલો હોય ને એટલું વાછડું કૂદીએ કે એમ અમારો ખીલો મજબૂત છે. આચાર્ય મહારાજ શ્રી વડીલ તો હતા જ, પણ 100 વર્ષ આ છોકરા બધા ધૂળમાં રખડતા હતા. પણ આપ એવા વડીલ આવ્યા કે અમારા હૃદયના ઉત્સવ, અમારા હૃદયનો જે ઉમંગ છે એ જેમ સાગરમાં જેમ સુનામી આવે ને એમ આવે છે. એ પૂજ્ય મહારાજ શ્રી આપની ઉદારતા છે. આપ હંમેશાને માટે અમારા ઉપર રાજી રહ્યો છો, આ સત્સંગ સમુદાય ઉપર રાજી રહ્યો છો. અમે જ્યાં કહીએ, જ્યારે કહીએ, જેમ કહીએ એમ આપ એક નાના એવા ઝૂંપડાથી માંડી મોટા રાજાને ત્યાં સુધી પધારો છો. એટલે આ બધા સંતોને ઉમંગ આવે છે. આ બધા યશના ભોગતા જો કોઈ હોય, આજે જે આપણે 10 વર્ષથી આટલું સુંદર જે આપણે એક બાગ ખીલો છે, જે એક વસંત ખીલી છે સંપ્રદાયમાં, એના જો કોઈ યશના ભોગતા હોય તો અમારે વરતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. એને ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ તાળીઓથી વધાવો. મને મારા હૃદયમાં એક હતું કે મારે સોરઠની અંદર મારા મહારાજને આ રીતે સાદગી લાવવા છે. એ સંકલ્પ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીએ પૂરો કર્યો છે. બસ હું આજે મને એટલો બધો આનંદ થાય છે કે આજે સોરઠની ધરતી ઉપર અમારા આચાર્ય મહારાજ 7 દિવસ સુધી અહીંયા બિરાજે છે. આપણને સૌ કોઈને સોરઠના ભક્તોને આશીર્વાદ આપે છે. વાલા ભક્તો, ફરીને તમને હું કહું છું, તમે આજે નિયમ લઈને જજો કે 10 જણાને તમે કહેજો, 10 જણાને તમે અચૂક કહેજો કે અમારા આચાર્ય મહારાજ આજે ગાદીપતિ રાકેશ પ્રસાદજી મહારાજ છે અને છે એ જ છે. ભાવિ જે હોય તે આજે અમારા મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. જય સ્વામિનારાયણ. મહારાજ શ્રી અત્યારે અમરેલી જવાના છે, પણ કાંઈ જણાય છે કોઈને મહારાજ શ્રી બહાર જવાના છે એવું? જો અહીંથી અમરેલી જવાના છે, પાટોત્સવ છે કાલે, પછી ત્યાંથી પાછા ફરવાના છે. પણ એના ચહેરા ઉપર કે વાત ઉપર મારે બહુ ઉતાવળ છે, ઝટ કરો, હજી મારે અમરેલી પહોંચવું છે કાંઈ જુઓ. બસ દેખાય છે કાંઈ જુઓ. તમે જટ સભા પૂરી કરો, મારે અમરેલી જવું છે, હજી છે કાંઈ મહારાજના ચહેરા ઉપર. બસ આવું સુખ કાયમ રહ્યા કરે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. હવે આગલો કાર્યક્રમ. મહારાજ હસે છે જો મેં વાત કરી એટલે. હા, આરતી માટે લઈ લઈએ એ પહેલા 2-5 ભક્તો આવ્યા છે અગત્યના, એને જરાક આવકારી લઉં. અમારે આ મહોત્સવને ગામડે ગામડે અને નેસડે હાઉસ ટુ હાઉસ પહોંચાડે છે એવા અમારે પત્રકાર પરિષદના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. તો એ બંને ભાઈઓને વિનંતી કરીશ વહેલા દોડતા, જેના કોઈ પણ ભક્તો જાય નહીં, પ્લીઝ 5 મિનિટ માટે યથાસ્થાને બેસી લો. આરતીનું ફળ લઈને જાઓ. તો વિજયભાઈ અને વિનોદભાઈ પરમાર મારડિયા, વિજયભાઈ, આ બંને ભક્તો દોડતા આવી મહારાજ શ્રી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરે. અને તમને ભલામણ કરું કે આજના આ પ્રસંગને હાઉસ ટુ હાઉસ એક વ્યક્તિના હાથ સુધી પહોંચાડવાની જવાબદારી વિજયભાઈ, વિનોદભાઈ આપની છે હો. આજે અમે આ મંત્રપીઠ ઉપરથી આપની પાસે એટલી ઈચ્છા રાખીએ છીએ કે ઘેર ઘેર અમારો આ મહોત્સવને આપ પહોંચાડો છો અને વિશેષ પહોંચાડતા રહેજો. વાલા ભક્તજનો, એ જ રીતે આ મહોત્સવનો એક ભક્તરાજ આ ઠંડીની અંદર રાત દિવસ સેવા કરી, બળતણ લાવી અને આપણે સર્વ કોઈને ગરમ પાણી પૂરું પાડે એવો અમારો આ ભક્તરાજ એટલે જયસુખભાઈ ધોરાજી વાળા. એમને પ્રાર્થના કરીશ તેઓ પણ દોડતા આવી અને મહારાજ શ્રી પાસે રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરે. ખૂબ સારી આપની સેવા
એ જ રીતે અમારા મહોત્સવમાં અક્ષર નિવાસી વિપુલભાઈ ધીરુભાઈ વિરડિયાની સ્મૃતિમાં ખૂબ સારી સેવા કરી છે એવા ધીરુભાઈ વિરડિયાને પ્રાર્થના કરીશ તેઓ પણ દોડતા આવી આશીર્વાદ પ્રાપ્ત કરે. અહીંયા મંચ ઉપર જ ઉભા રહેજો, આપને આરતીનો લાભ લેવાનો છે. એ જ રીતે બળદિયાથી પરમ ભક્ત શ્રી ગોવિંદભાઈ પધાર્યા છે, તો ગોવિંદભાઈને પણ પ્રાર્થના કરીશ તેઓ પણ આવી અને મહારાજ શ્રી પાસે રૂડા રૂડા આશીર્વાદ પ્રાપ્ત કરે. એ જ રીતે સિડની ઓસ્ટ્રેલિયાથી મહેશભાઈ કાચા પધાર્યા છે, તેઓને પણ પ્રાર્થના કરીશ તેઓ પણ આવે. એ જ રીતે અમારા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વીડી સોરઠિયા તેઓ અત્રે અહીંયા ઉપસ્થિત હોય તો તેઓને પણ પ્રાર્થના કરીશ તેઓ પણ અત્રે આવી અને આશીર્વાદ પ્રાપ્ત કરી. યજમાનોને પ્રાર્થના કરું, મહોત્સવના મુખ્ય યજમાનો દોડતા આવો, અત્રે મંચ ઉપર આવી આરતીનો લાભ લેવાનો છે. ભાવેશ કાચા લંડન થી પધાર્યા છે, તેઓને પણ પ્રાર્થના કરીશ તેઓ પણ અત્રે મહારાજ શ્રી પાસે આશીર્વાદ. આપ સ્ટેજ ઉપર જ ઉભા રહો, આપને આરતીનો લાભ લેવાનો છે. અહીંયા ઉભા રહો આગળ. યજમાનોને પ્રાર્થના કરું, આવો ઈશ્વરભાઈ આદિ તમામ યજમાન પરિવારો દોડતા આવી આપ આરતીનો લાભ લેવા પધારો. એ જ રીતે અમારે રમેશભાઈ અને હિતેશભાઈ આ ભક્તોના પરિવારના સ્વજનો કોઈ હોય અને આજે જે કોઈ ભક્તજનો આજના દિવસે પહેરામણી લઈ ગયા છે તમામ ભક્તજનો દોડતા મંચ ઉપર આવો. યજમાન પરિવારના બહેનો વિભાગમાં આરતી માટે અને આગળ બેઠેલી સદગુરુ રો જે વડીલ સંતો બેઠા છે, સ્વામીની ઈચ્છા છે આજે એમને પણ આરતીનો લાભ અપાવો છે. તો તમામ સંતો મોહન સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, રામકૃષ્ણદાસજી સ્વામી આદિ જે કોઈ સંતો બેઠા છે એમને પ્રાર્થના કરીશ. અહીંયા તે સંતોને પણ જ્ઞાન સ્વામી આપ સંતો માટે વ્યવસ્થા કરો અહીંયા વચ્ચે અને સંતોને પણ આજે મહામંત્ર પ્રાગટ્ય દિનની આરતીનો લાભ અપાવો છે. આ બાજુ બે ત્રણ ભક્તોને સહિતા પાઠી સંતો બાજુ ઉભા રાખો. સ્વયંસેવકો કેયુરભાઈ અહીંયા ડીજી બાલદા તેઓ પણ અત્રે અહીંયા ઉપસ્થિત છે, તેઓને પ્રાર્થના કરીશ તેઓ પણ આરતીના લાભમાં જોડાય. પ્રભુ દ્વિજ કુડ તનુદારી પામર પતિ કૌદાર પામર પતિ કૌદાર અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમલી કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા અસી પુરુષોત્તમ પ્રગટનો તે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી ચોરી કુટુંબ સહિત થશે આ અવસર કરુણાની કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી. મુકાનંદ કહે મોકલી મુકાનંદ કહે મોકલી સુગમ કરી દીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની આજે રાત્રે બરાબર 9 કલાકે ફરેણી સત્સંગ મંડળ તથા ખીરસરા ગુરુકુલના વિદ્યાર્થીઓનો ઉપદેશાત્મક કાર્યક્રમનું આયોજન છે. તો તમામ ભક્તો વહેલા પ્રસાદ લઈ 9 વાગે આજના રાત્રિ કાર્યક્રમને માણવા અમારે ખીરસરા ગુરુકુલ એટલે નારાયણ સ્વરૂપદાસજી સ્વામીના નેતૃત્વમાં ઘડાયેલા ભૂલકાઓ સુંદર મજાનો સારો હાસ્યાત્મક આધ્યાત્મિક ઉપદેશાત્મક કાર્યક્રમ લઈ અને આપણી વચ્ચે આવવાના છે. તો વહેલા તમામ ભક્તજનો પધારે. અત્રે મહારાજશ્રી, વક્તાશ્રી આદિ તમામ વડીલ સંતો એમના નિજ સ્થાને પધારશે. સંતો બહાર ગામથી આવેલા સંતોને